दिशतु मे सरस्वती मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ जयन्ती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। ओम विशुद्ध ज्ञान देहाय त्रिवेदी दिव्य चक्षुषे श्रेय प्राप्ति निमित्ताय नमः सोमार्धधारिणे। ओम विश्वेश्वरीं जगद्धात्रीं स्थिति संहारकारिणीं निन्द्रां भगवतीं विष्णु अतुलां तेजसप्रभो। ओम सद्गुरु श्री शिवानंदाय नमः। ओम सद्गुरु श्री चिदानंदाय नमः। ओम सद्गुरु श्री कृष्णानंदाय नमः। શરૂઆતમાં દુર્ગા સપ્તશતી કરતા પહેલા દેવી કવચ અર્ગલા કિલક નો પાઠ કરવાનો ફરજિયાત હોય છે। એટલે આપણે સમયના અભાવે પાઠ ન કરતા ખાલી એમાંથી એક એક શ્લોક આપણે બોલ્યા અર્ગલા કિલક અને રાત્રિ સૂક્તનો। ગઈકાલે આપણે દુર્ગા સપ્તશતી અને ચંડી પાઠ વિશે જોયું। પૂજ્ય સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીએ સરસ કહ્યું હતું એ પ્રમાણે કે દુર્ગા માતા એટલે કલકત્તામાં એને દુર્ગા તરીકે કહે છે અને એના વિશેનું જે મહાત્મ્ય જેમાં દર્શાવેલું છે એ પુસ્તક એટલે દુર્ગા સપ્તશતી। એને ચંડીના નામે પણ ઓળખે છે, તેથી તેને એનો પાઠ કરે છે એટલે ચંડી પાઠ પણ કરવામાં આવે છે। આપણને બધાને નવચંડી તો ખબર જ છે, એ નવચંડીમાં પણ આ ચંડી પાઠ 9 વખત કરવામાં આવે એટલે નવચંડી થાય, પાઠાત્મક થાય। અને હોમ જો કરવો હોય, હવન કરવો હોય તો એક એક એનો શ્લોક બોલીને આહુતિ આપણે સ્વાહા સ્વાહા કરીને જેમ હનુમાન ચાલીસાનું એક એક ચોપાઈની કરી હતી એ પ્રમાણે આહુતિ આપવામાં આવે તો નવચંડી યજ્ઞ અથવા હવન કહેવામાં આવે છે। એટલે આવો નવચંડીમાં જે બોલાતો પાઠ, પરંતુ દુર્ભાગ્ય આપણું એટલું છે કે જ્યારે નવચંડીનું આપણને આમંત્રણ મળે ત્યારે લખ્યું અંદર કે શ્રીફળ હોમવાનો સમય આટલા વાગે, એટલે આપણે એ વખતે જઈએ કારણ કે ત્યાર પછી આપણને જે કંઈ મહાપ્રસાદ મળવાનો હોય એ મળે। એટલે જે મુખ્ય જે કહેવાની વાતો છે ઋષિ માર્કંડેય જે કહી હતી, સપ્તશૃંગી પર્વત ઉપર બેસીને એમણે આ માર્કંડેય પુરાણ લખ્યું હતું, મહારાષ્ટ્રની અંદર આવેલો પર્વત છે। એ બધી વાતો આપણે સાંભળતા જ નથી, અને કદાચ સાંભળે તો એ બ્રાહ્મણો એટલે જોર જોરથી બૂમો પાડીને શ્લોકોમાં બોલતા હોય કે આપણને કંઈ સંસ્કૃત તો આપણે બહુ ભણ્યા ના હોઈએ, કદાચ કોઈ લીધું હોય હાઈસ્કૂલમાં એટલું જ, બાકી એમાં શું બોલી ગયા કંઈ ખબર ના હોય આપણને। બીજું ચંડી પાઠ કરવાનો એટલે એ મોટા ભાગના અત્યારે એ પ્રમાણે થતો જ નથી। જે શાસ્ત્રોક્ત કહ્યું છે પાઠ એને કહેવાય કે જે મધ્યમ સ્વરમાં ગવાય, જેમ આપણે હમણાં સક્રાદય બોલ્યા એ ચંડી પાઠનો 4થો અધ્યાય છે, એ મધ્યમ સ્વરમાં બોલવાનો હોય। આ પ્રવીણભાઈને ખબર છે કે મધ્યમ અને ઉચ્ચ સ્વર અને મંદ સ્વર હોય, એકદમ ધીમેથી પણ નથી બોલવાનો અને એકદમ રાડો પાડીને પણ નથી બોલવાનો, અને એમાં વાજિંત્રો વગાડવાના, ઢોલ પેલું થાળીઓ વગાડવાની એવું તો બિલકુલ વર્જ્ય છે। એને બદલે અત્યારે નવચંડીમાં જોઈએ તો બધા થાળી વગાડીને સક્રાદયમાં એકદમ વાતાવરણ ઊભું કરવા માટે બોલતા હોય છે, પરંતુ પંડિતો એની ના પાડે છે કે આ ચંડી પાઠ એ પવિત્ર છે। મોઢામાં પાન માવો તમાકુ ખાઈને બોલવાનો તો સવાલ નથી, અડાય પણ નહીં આ ગ્રંથને, એટલું બધું પવિત્ર ગ્રંથ છે, પરંતુ અત્યારે આપણને એનાથી વિપરીત જ જોવા મળે છે। જવા દો એ વાત, પરંતુ આપણે રિવિઝન કરી લઈએ। ગઈકાલે આપણે જોયું કે પુરાણમાં આવેલું દેવી મહાત્મ્ય અને એની અંદર આપણે આ સપ્તશતી અથવા તો દુર્ગા ચંડી પાઠની વાતો આપણે જોઈ। એમાં સુરથ રાજા અને સમુદ્રી વૈષ્ણવ વૈશ્ય
બે ભેગા થઈ જાય છે, બે સમદુખ્યા છે. પેલાને રાજ્યમાંથી કાઢી મૂકેલો છે, રાજાને આ વૈશ્ય એટલે કે વણિકને પોતાના ઘરમાંથી બાળકોએ પત્નીઓએ બધાએ એને કાઢી મૂક્યો હોય છે, એનો ભાગ પચાવી લીધો હોય છે, પેલા રાજાનું રાજ્ય પચાવી લીધું હોય છે. અને એમ ફરતા ફરતા મેધસ ઋષિના આશ્રમમાં બંને આવી ચડે છે. પરંતુ આવ્યા પછી એમને પોતાના રાજ્યની અને પેલાને પોતાના ઘરની ચિંતા થાય છે, મારા છોકરાઓ શું કરતા હશે. પેલા રાજાને થાય છે કે મેં આટલી બધી સંપત્તિ ભેગી કરી, એનું શું કરશે, બધા વેડફી નાખશે કે કેમ. એટલે આટલું છોડ્યા પછી પણ એમના ઉપર એમને માયા અથવા તો મોહ વ્યાપેલો છે. અને તે મેધસ ઋષિને પ્રશ્ન પૂછે છે કે હે ઋષિ, અમને આવું કેમ થાય છે? અમે જ્ઞાની છીએ કે આવું ના થવું જોઈએ, કે છોડી દીધું બધું, આપણને કાઢી મૂક્યા, બે બાળકો માટે આપણે ચિંતા કરવાની કે મોહ રાખવાની શી જરૂર? તો આવું શા માટે થાય છે? તો મેધસ ઋષિ અમને સમજાવે છે કે આ બધું કરનાર મહામાયા છે, જેને મહામાયા, યોગ નિદ્રા, મહાકાલી તરીકે ઓળખવામાં આવે છે. એના દ્વારા જ આપણને વિદ્યા દ્વારા, એક બ્રહ્મ જ્ઞાન દ્વારા આપણને ઉચ્ચ માર્ગે પણ લઈ જાય છે અને અવિદ્યા દ્વારા મોહમાં પણ નાખે છે. એટલે આ બંને કામ મહામાયા જ કરે છે. અને મોટા મોટા પંડિતો, મોટા મોટા ભણેલા વિદ્વાનોને પણ મોહ થાય છે. તો તમે તો સામાન્ય માણસ છો, એટલે આ બધું બહુ ચિંતા કરવાની જરૂર નથી, એ મહામાયાને લીધે થયું છે. તો રાજા કહે છે કે મહામાયાની તમે જે વાત કરો છો, જે માતાજીની વાત કરો છો, એ માતાજી કોણ છે અને એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ઉત્પન્ન થયા, એ બધી વાત અમને કહો. અને એમાંથી આ ઋષિ, મેધસ ઋષિ એમને આગળ વાત કરે છે કે મહામાયા પૂર્વે આ પ્રમાણે જ્યારે આખો પ્રલય થઈ ગયો હતો અને બધી ચારે બાજુ જળ એટલે કે પાણી જતું અને શેષ નાગ ઉપર વિષ્ણુ ભગવાન નારાયણ સૂતા હતા, તે વખતે એમના કાનમાંથી જે મેર પડે છે એમાંથી મધુ અને કૈટભ નામના બે અસુરો ઉત્પન્ન થાય છે. એ અસુરો ઉત્પન્ન થતાની સાથે જ પહેલાં જ અસુરોને હંમેશા બીજાને મારવાનું, બીજાને ઝૂંટવી લેવાનું જ મન થાય. એટલે ઉત્પન્ન થતાની સાથે જ બ્રહ્માજીને મારીએ આપણે એમ થાય છે. અને બ્રહ્માજી એટલે નાભિ કમળમાં હતા વિષ્ણુ ભગવાનના, એમને મારવા માટે તત્પર થયા છે. બ્રહ્માજીને ખબર પડે છે કે આ તો બે અસુરો હમણાં મારી નાખશે મને, એટલે કે હવે નારાયણને જગાડવા પડે. પણ નારાયણ સીધા જગાડી શકાય નહીં. યોગ માયા જે કહ્યું આગળ, મહામાયા અને નિંદ્રાદેવી એની અધિષ્ઠાતી માતાજીને કહેવું પડે ને, માતાજી જો જગાડે તો જ નારાયણ જાગે. એટલે એ બ્રહ્માજી એના મહામાયાની, યોગ માયાની, યોગ નિદ્રાની સ્તુતિ કરે છે. અને એમનું વર્ણન કરીને પછી કહે છે કે મને આ બે રાક્ષસોથી બચાવવા માટે નારાયણને તમે ઉઠાડો. પછી નારાયણને જાગૃત કરે છે. નારાયણ ઊભા થઈને, જાગૃત થઈને એની સાથે યુદ્ધ કરે છે. 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલે છે. અને ત્યાર પછી મહામાયા એટલે કે જે માતાજી છે એ પેલા લોકોની બુદ્ધિ ફેરવે છે અને એ બંને રાક્ષસોને કહે છે કે તમે, નારાયણને કહે છે એટલે કે વિષ્ણુ ભગવાનને, કે તમે વરદાન માગો, તમારા યુદ્ધથી અમે ખુશ થયા છીએ, તમે આટલું બધું સરસ યુદ્ધ કર્યું, અમને હંફાવ્યા, એટલે તમે કંઈક વરદાન માગો. ત્યારે વિષ્ણુ કહેવાય અત્યારે માગવું હોય તો મારે એટલું જ માગવું છે કે તમારા બેનો વધ મારા હાથે થાવ. આટલું કહ્યા પછી એમને વધ કરે. પેલા રાક્ષસો પણ બુદ્ધિશાળી હતા કે હા તમે મારો અમને, પરંતુ જ્યાં જળ ના હોય, પાણી ના હોય એવી જગ્યાએ મારો. કારણ કે ખબર હતી કે આખો પ્રલય થઈ ગયો હતો અને જળ બંબાકાર હતું, એટલે મને ક્યાં જઈને મારશે. પરંતુ એટલું કહેતાની સાથે જ નારાયણ તરત એ બે જણાને ઉચકીને પોતાના સાથળ પર મૂકી એમના મસ્તકને છેદી નાખે છે અને એ બે મધુ કૈટભનો વધ કરે છે. આપણે ત્યાં સુધી ગઈકાલે આટલી વાત જોઈ ગયા હતા. એ પ્રથમ ચરિત્ર હતું. પ્રથમ ચરિત્રના દેવી આપણે જોયું એમ મહાકાળી હતા, એનો બીજ મંત્ર ઐમ હતો. હવે બીજું ચરિત્ર, મધ્યમ ચરિત્ર શરૂ થાય છે, એનો બીજ મંત્ર હ્રીમ છે. એટલે આપણે સકરાને બોલીએ ત્યારે પણ હ્રીમ ઋષિનું વાચે બોલવાનું છે. હંમેશા બીજ મંત્ર બોલીએ ને તો એ મંત્રનું મહત્વ વધે છે. એટલું તમે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય બોલો તો એનું ફળ મળતું નથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ એનો બીજ મંત્ર છે. એ પ્રમાણે આગળ બીજ મંત્ર લગાવવો પડે. એટલે આ બીજા અધ્યાયનો અથવા તો મધ્યમ ચરિત્રનો બીજ મંત્ર હ્રીમ છે. એની અધિષ્ઠાતી દેવી મહાલક્ષ્મી છે. એટલે આપણે શ્રી સૂક્તનું પારાયણ કર્યું. હવે આપણે આગળ જોઈએ અધ્યાય બીજો.
ओम अस्य मध्यम चरित्रस्य विष्णु ऋषिः महालक्ष्मीर्देवता उष्णिच्छन्द शाकंभरी शक्तिः दुर्गा बीजं वायुस्तत्त्वं यजुर्वेदस्वरूपं महालक्ष्मी प्रीत्यर्थे मध्यम चरित जपे विनियोगः। महालक्ष्मीનું ધ્યાન अथ ध्यानम् अक्षस्त्रक परशुंगदेषु कुलिशं पद्मं धनुषकुण्डिकां दण्डं शक्तिमसिञ्च चर्म जलज घण्टां सुराभजनं शूलं पाशसुदर्शने च ददतिं हस्तैकवालप्रभां सेवे शैरिभमर्दिनी लक्ष्मीं सरोजस्थितां अक्षमा फरसी गदा बाण वज्र पद्म धनुष्य कुंडी दंड शक्ति सांग तलवार ढाल कमल घंटा मधुपात्र त्रिशूल पास અને સુદર્શન આ સર્વ આયુધો જેના હસ્તમાં ધારણ કરેલા છે, જેમની કાંતિ પ્રવાલના જેવી લાલ છે, તેવા સૈરભી દૈત્યનો નાશ કરનારા કમળ પર આસન કરેલા હે મહાલક્ષ્મી દેવી, આપનું હું ધ્યાન કરું છું. ઓમ ह्रीं ऋषि उवाच. ऋषि बोल्या देवासुरमभृद्युद्धं पूर्णमब्धशतं पुरा महिषे सुराधिपे देवानां च पुरंदरे. પૂર્વે દેવ અને દાનવોનો 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. તેમાં દેવોનો સેનાપતિ ઇન્દ્ર અને દાનવોનો સેનાપતિ એટલે કે રાક્ષસોનો સેનાપતિ મહિષાસુર હતો. આ મહિષાસુરની ઉત્પત્તિ માટે મતમતાંતર છે. કાલિકા પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે રંભાસુર દૈત્યે મહાદેવજીની તપસ્યા કરી અતિ બળવાન પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવ્યું. તે મહિષાસુર થયો. દેવી ભાગવત અને વરાહ પુરાણ એના કરતાં જુદું બતાવે છે. એમાં એવું કહેવામાં આવ્યું કે સિંધુદ્વીપ નામના ઋષિ તપસ્યા કરતા હતા. તેમને વિપ્રચિત દૈત્યની માહિષ્મતી પુત્રીએ મહિષી રૂપ ધારણ કરી બિવરાવ્યા એટલે ડરાવ્યા, જેથી ઋષિએ મહિષી બન એવો શ્રાપ આપ્યો અને આ કન્યા મહિષી તો બની, પરંતુ તેના રૂપ દર્શનથી ઋષિ દ્વારા એને એક પુત્ર થયો અને તેણે મહિષાસુર નામ આપવામાં આવ્યું. મહિષાસુર દૈત્યનો જન્મ થયો. હાલમાં જે મૈસૂરનું રાજ્ય છે, આપણે મૈસૂર કહીએ છીએ, એ સ્થાન પૂર્વે આ દૈત્યનું રાજ હતું, એટલે કે મહિષાસુરનું રાજ્ય હતું એમ મનાય છે. એ મહિષાસુરે પાર્વતી પાસે તેમના સ્વરૂપમાં સાયુજ્ય મુક્તિ મળે તેવું વરદાન માગેલું હતું. આપણા દેવી અને દેવતાઓ રાક્ષસોનો વધ કરે છે, પણ એની પાછળ પણ એમની કરુણા જ હોય છે. એમણે માગેલું જ હોય છે કે મને મુક્તિ આપજો તમારા દ્વારા. એટલે મહિષાસુરે પણ એવું સાયુજ્ય યુક્તિનું વરદાન માગી લીધેલું હતું. આ યુદ્ધમાં એટલે કે મહિષાસુર અને ઇન્દ્રનું યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં મહાબળવાળા દૈત્યોએ દેવોના સૈન્યને હરાવી એમને જીતી લીધા અને પછી મહિષાસુર ઇન્દ્ર બન્યો. આપણને ખબર નહીં ઓછી હોય, પરંતુ ઇન્દ્ર, બ્રહ્મા, યમ, અગ્નિ, વરુણ આ બધી પોસ્ટ છે. એ નામ નથી, એ ગમે તેને ભગવાન બનાવી શકે. અમને સ્વામીજી કહેતા હતા ઘણી વખત શિબિરમાં કે આપણામાંથી પણ કોઈ બ્રહ્મા બની શકે ભવિષ્યમાં, લાખો વર્ષ પછી. એટલે સારા કર્મો કર્યા હોય તો ભગવાન ગમે તેને બ્રહ્મા બનાવે, કોકને યમ બનાવે. એટલે યમ, બ્રહ્મા આ બધી પોસ્ટનું નામ છે. જેમ પ્રાઇમ મિનિસ્ટર પોસ્ટ છે, એમાં પછી ગમે તે બેસે, વાજપેયી બેસે કે મોદી બેસે કે ઇન્દિરા બેસે. એટલે પોસ્ટ પ્રમાણે બ્રહ્મા, ઇન્દ્ર આ બધું હોય છે. એટલે મહિષાસુર ઇન્દ્ર બની ગયો. બધા દેવોનો અધિપતિ એટલે કે હેડ જેને કહેવાય એ ઇન્દ્ર બન્યો. ત્યાર પછી હાર પામેલા સર્વદેવો પદ્મજન્મા પ્રજાપતિ બ્રહ્માને આગળ કરી ને મહાદેવ તથા વિષ્ણુ જ્યાં વિરાજમાન હતા ત્યાં ગયા. કારણ કે બધા દેવો ત્રાસી ગયા. કારણ કે ઇન્દ્ર એક વખત બધું પોતાના હાથમાં આવી જાય પછી એ છોડે નહીં કોઈને, અને બધાને એટલા બધા હેરાન કર્યા કે એ લોકો
લોકો ત્રાસીને કહે આપણને આમાંથી કોણ બચાવે? તો મહાદેવ અને વિષ્ણુ. એટલે એમની પાસે જવા માટે પણ પોતાની સામે કોઈ લીડર હોવો જોઈએ. એટલે બ્રહ્માજીને કહ્યું તમે આગળ થાવ અને આપણે એમની પાસે જઈએ મહાદેવ પાસે. યથાવૃત્તમ તયોસ્તદ્વં મહિષાસુર ચેષ્ટિતમ ત્રિદશા કથયામાસુર્દે વાભિભવ વિસ્તરમ. યુદ્ધ અને દેવોનો પરાભવ, મહિષાસુરે લીધેલું ઇન્દ્રનું સ્થાન, આ બધી હકીકત વિસ્તારથી દેવતાઓ મહાદેવજી તથા વિષ્ણુને કહેવા લાગ્યા કે શું થયું અત્યાર સુધીમાં. અમે તો પ્રયત્ન કર્યો પણ આ બધું અમારી પાસેથી મહિષાસુરે લઈ લીધું છે. અત્યારે મહિષાસુર પોતે સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્ર, યમ, વરુણ તથા બીજા સઘળા દેવોનો અધિકાર ભોગવે છે. બધા ડિપાર્ટમેન્ટ એની પાસે લઈ લીધા છે. એક એ પ્રમાણે પવન જાય, એક જ્યાં વડોદરામાં જઈને વરસાદ પાડ, વાવાઝોડું કર તો વાવાઝોડું આવી જાય અહીંયા, બધું એની પાસે હતું. એટલે ઇન્દ્ર જે કામ કરે દેવાધિદેવ એ અત્યારે મહિષાસુર કરતો હતો. એટલે આ દુષ્ટ મહિષાસુરે બધા દેવોને સ્વર્ગમાંથી મારીને કાઢી મૂક્યા છે. સ્વર્ગમાંથી કાઢી દો ગણપતિ, ચલો આ ખાલી કરો હવે, પ્રાઇમ મિનિસ્ટર બંગલો તમે ત્યાં સુધી વાપર્યો, હવે ખાલી કરો તમે. એ મહિષાસુરે સર્વદેવોને સ્વર્ગમાંથી મારીને કાઢી મૂકેલા હોવાથી તેઓ મનુષ્યની માફક પૃથ્વી પર ભટકે છે. બધા દેવો અત્યારે પૃથ્વી પર ભટકે છે. આપણે શ્લોકમાં કહ્યું છે કે સારા પુણ્ય કર્મ કર્યા હોય તો સ્વર્ગ મળે, પરંતુ ક્ષણે પુણ્ય મળત લોકે વિસંતિ. એટલે પુણ્ય નાશ થાય એટલે પૃથ્વી પર આવવું પડે, એટલે એમને પૃથ્વી પર આવવું પડ્યું હશે. હે ભગવાન, તે દેવ શત્રુનું ઉદ્ધત વર્તન આપને જણાવ્યું. હવે અમો તમારા શરણે છીએ, માટે તે મહિષાસુરના વધનો કંઈક વિચાર કરો. એમનો પોતાનો પ્રશ્ન મૂકી દો કે એનો વધ કરો તો જ અમને એમાંથી છુટ્ટી થાય. દેવોના આ પ્રમાણેના વચનો સાંભળતા જ મધુસૂદન એટલે કે વિષ્ણુ તથા શંભુ ક્રોધિત થયા. બ્રહ્મ ચડી જતા તેમાં કુટિલતા અને મુખે વિકરાળતા જણાય. ઇત્થમ નિશમ્ય દેવાનામ વચાંસી મધુસૂદન ચકાર કોપમ સંપુષ્ચ ભ્રુકુટી કુટિલાનનો. ત્યારબાદ અત્યંત પૂર્ણ કોપ પામેલા ચક્રને ધારણ કરનાર વિષ્ણુ તથા બ્રહ્મા અને શંકરના મુખમાંથી અદ્ભુત તેજ પ્રગટ્યું. બીજા ઇન્દ્રાદી દેવોમાંથી પણ તેજ પ્રગટ્યું અને તે તેજ સઘળું ભેગું થયું. તે સ્થળે આ તેજ એટલું બધું એકઠું થયું કે એક મોટો પ્રકાશમાન પર્વત જાણે હોય એમ દેખાવા લાગ્યો. તે તેજની જ્વાલાઓ દસે દિશાઓમાં ફેલાઈ ગઈ. અતીવ તેજસ કુટમ જ્વલંતમિવ પર્વતમ દદસુસ્તે સુરાસ્તત્ર જ્વાલા વ્યાપ્ત દિગંતરમ. સર્વદેવોના શરીરમાંથી ઉત્પન્ન થયેલા આ અતુલ અપરિમિત તેજ પૂર્ણ રૂપે થતા એક સ્ત્રી રૂપ બની ગયું અને તેની કાંતિથી ત્રૈલોક્ય આખું જે ત્રિલોક હતું એ તેજયુક્ત થવા લાગ્યું. આ તેજમાં જે શંભુનું તેજ હતું તેનાથી તે દેવીનું મુખ બન્યું. એટલે શિવજીના તેજમાંથી એ દેવીનું મુખ બન્યું. યમના તેજ હતા એનાથી એમના કેશો એટલે કે વાળ બન્યા. વિષ્ણુના તેજથી 18 વિષ્ણુના રંગ જેવા તેમના બાહુઓ એટલે કે 18 હાથ બન્યા. ચંદ્ર તેજથી શ્વેત રંગના સ્તનો બન્યા. ઇન્દ્ર તેજથી કમરનો ભાગ, વરુણ તેજથી જાંઘો તથા છાતી થઈ અને પૃથ્વીના તેજથી નિતંબનો ભાગ થયો. બ્રહ્માના તેજથી 2 પગ અને સૂર્યના તેજથી પગની આંગળીઓ થઈ. વસુના તેજથી હાથની આંગળીઓ અને કુબેરના તેજથી નાસિકા થઈ. દક્ષ પ્રજાપતિના તેજથી આ દેવીના દાંતો થયા અને પાવક કહેતા અગ્નિના તેજથી તેમના 3 નેત્રો થયા. આ મહાલક્ષ્મીને 3 નેત્રો હતા શિવજીની જેમ જે અત્યારે પ્રગટ થયા. અને 2 સંધ્યા એટલે કે પ્રાતઃ અને સાયં સંધ્યાના તેજથી બંને ભ્રુકુટીઓ બની. વાયુના તેજથી 2 કાનો થયા. બાકીના અવયવો બીજા દેવોના તેજથી પૂર્ણ થયા. આ રીતે તેજ પુંજના પરિણામ રૂપે શ્રી શિવા દેવી પ્રગટ થયા. બોલો શ્રી મહાલક્ષ્મી મહાદેવી જય. તત સમસ્ત દેવાનાં તેજો રાશિ સમુદ્ભવાં તાં ત્રિલોક્યમુદં પ્રાપુરમરા મહિષાર્દિતાઃ. આ પ્રમાણે સર્વ દેવોના તેજ સમૂહથી ઉત્પન્ન થયેલા દેવીને જોઈ મહિષાસુરથી ત્રાસી ગયેલા દેવો આનંદ પામ્યા. એમને થયું કે હા બસ આટલું બધું તેજસ્વી રૂપ છે તો હવે કંઈક આપણો છૂટકો થશે. આ દેવીને ત્યાર પછી સઘળા દેવોએ પોતપોતાના આયુધો આપવા માંડ્યા. દેવી તો બની ગયા, રૂપ તો ધારણ થઈ ગયું એમનું સરસ, પરંતુ હવે લડવા માટે હથિયાર પણ જોઈએ.
અને એટલા માટે બધા દેવોએ પોતપોતાના આયુધો આપવામાં આવ્યા. પિનાકધારી મહાદેવજીએ પોતાના ત્રિશૂળમાંથી શક્તિ ખેંચી અને બીજું ત્રિશૂળ બનાવી આપ્યું. ચક્રમ ચ દત્તવાન કૃષ્ણ સમુત્પાટ્ય સ્વચક્રતઃ શંખમ ચ વર્ણમ શક્તિમ દદો તસ્ય હુતાસન. શ્રી કૃષ્ણ એટલે કે વિષ્ણુએ પોતાના ચક્રમાંથી તેજ કાઢી ને તેનું ચક્ર બનાવી નાખ્યું. વરુણ દેવે પોતાના શંખ થકી શંખ આપ્યો. અગ્નિએ પોતાની શક્તિ સાંગ આપી. વાયુદેવે ધનુષ્ય અને બાણથી ભરેલા 2 બાથા આપ્યા. અમરાધિપતિ ઇન્દ્રે પોતાના વજ્રમાંથી વજ્ર બનાવીને આપ્યું. વળી ઇન્દ્રે પોતાના ઐરાવત હાથી પાસેથી ઘંટ કાઢીને આપ્યો. એનો ઘંટ હતો, કારણ કે વગાડવા માટે યુદ્ધમાં ઘંટ, નગારા, શંખ બધું જોઈએ. યમે પોતાના કાળ દંડ થકી દંડ આપ્યો. યમ પાસે દંડ હોય એનું સાધન, એ દંડ પણ એમને માતાજીને આપ્યો. વરુણ દેવે નાગપાસ આપ્યો. પાસ એટલે કે દોરડું, પશુ જેવું વર્તન કરતા હોય એને બાંધવા માટે એ પાસની જરૂર પડે, એટલે વરુણ દેવે નાગપાસ આપ્યો. પ્રજાપતિ બ્રહ્મદેવે જપની માળા અને કમંડળ આપ્યું. સૂર્યનારાયણે દેવીના તમામ છિદ્રોમાં પોતાના કિરણો મૂક્યા. કાળદેવે ખડક તથા નિર્મળ ઢાલ આપી. ક્ષીરસાગરે નિર્મળ મુક્તાહાર તથા સદાય નવીન રહે તેવા 2 વસ્ત્રો આપ્યા. હવે માતાજીને શોભા પણ કરવી પડે, વસ્ત્રો આપવા પડે, દાગીના આપવા પડે. વળી તેમણે દિવ્ય મુકટ, 2 કુંડળો, કંકણો તથા અર્ધચંદ્રાકાર દામણી અને 18 હાથ માટેના કડાઓ આપ્યા. એટલે કડા મોટા મોટા ગોલ્ડના. અત્યારે તો 2 હાથના કડા લેવાનો પ્રોબ્લેમ થાય. અમે 18 હાથના કડા આપ્યા માતાજીને. 18 હાથમાં 18 હાથના કડા આપ્યા. એટલું જ નહીં, પરંતુ પગ માટે જગજગી ઝાંઝરો, કંઠ માટે ઉત્તમ કંઠાભરણ અને સમસ્ત આંગળીઓએ પહેરવા માટે યોગ્ય રત્ન જડિત વીંટીઓ આપી. 10 આંગળીઓ એટલે વિચાર કરો, 180 તો વીંટી આપી હશે. વિશ્વકર્માએ ચકચકાટ પરશુ, અન્ય વિવિધ પ્રકારના અસ્ત્રો તથા કોઈથી પણ ભેદી ન શકાય તેવું કવચ એટલે કે બખ્તર દેવીને આપ્યું. દેવીને માથે તથા વક્ષસ્થળે છાતી પર ધારણ કરવા માટે સમુદ્રે કદાપી કર્માય નહીં તેવા કમળોની 2 માળાઓ આપી. કોઈ પણ દિવસ ના કર્માય એવા કમળોની માળા આપી અને એક સુંદર દિવ્ય કમળ એમના હાથમાં આપ્યું. પર્વતરાજ હિમાલય દેવીને વાહન માટે સિંહ તથા વિવિધ પ્રકારના રત્નો આપ્યા. કુબેરે સર્વદા અમૃતથી પરિપૂર્ણ ભરેલું રહે તેવું પાનપાત્ર આપ્યું. પીવા માટેનું, અમૃત પીવા માટેનું, કે કાયમ ભરેલું જ રહે. શેષશ્ચ સર્વનાગેશો મહામણિ વિભૂષિતમ નાગહારમ દદો તસ્ય ધત્યય પૃથ્વી વિમાન. સર્વનાગના ઈશ્વર જે શેષ નાગ છે એઓને સર્વ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે તેઓએ મહામણિથી વિભૂષિત કરેલો નાગહાર દેવીને આપ્યો. બીજા દેવોએ પણ દેવીને આ પ્રમાણે અનેક પ્રકારના આભૂષણો અને આયુધો આપ્યા. સર્વ દેવોથી પૂજાયેલા આ દેવી ખડખડાટ હસીને ઊંચે સ્વરેથી નાદ કરવા લાગ્યા. અન્યરપી સુદેવ દેવી ભૂષણૈરાયુધૈસ્ તથા સમ્માનિતા નનાદોચ્ચૈ સાટ્ટહાસમ મુહુર્મુહુર. દેવીના હાસ્યના તે ભયંકર નાદથી આખું આકાશ મંડળ ગરજી ઉઠ્યું. તેનો પાછો મહાન પ્રતિદ્વંદી એટલે કે પડઘો પડ્યો. આ અવાજથી સર્વ લોકો, સર્વ બ્રહ્માંડ આખું ખળભળી ઉઠ્યું. સમુદ્ર કંપી ઉઠ્યા, પૃથ્વી પણ હાલી ઉઠી, પર્વતો ધ્રુજી ઉઠ્યા. દેવો હર્ષ પામીને સિંહ પર સવારી કરેલા દેવીનો જય જયકાર કરવા લાગ્યા અને મુનિઓ ભક્તિએ કરીને નીચા નમીને નમ્ર બનીને સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે 3 લોકને ખળભળેલું જોતા દેવોના શત્રુ દૈત્યોએ પોતાનું સર્વ સૈન્ય સજ્જ કરી દીધું. એમને સંભળાઈ ગયો વાત કે હવે કંઈક આપણી સામે આવવા માટે કંઈક તૈયાર થઈ ગયા છે. પગાડી મૂક્યા હતા, પરંતુ એમને કંઈક મદદ લીધી લાગે છે બીજા રાષ્ટ્રોની, એટલે આપણું હવે આવી બન્યું. એમને પણ અસુરોને લાગ્યું. આ પ્રમાણે આહ કિમેત દીતિ ક્રોધાદા ભાષ્ય મહિષાસુર અભ્યધાવત્તમ શબ્દમ અશેષે અસુરે વૃતઃ. આ પ્રમાણે 3 લોકનું ખળભળેલું જોતા દેવોના શત્રુ દૈત્યોએ પોતાનું સર્વ સજ્જ કર્યું અને તે વખતે મહિષાસુર, અરે આ શું,
એમ એકદમ ચકિત થઈ ગયો. અરે આ શું? આ શબ્દો મહિષાસુર ક્રોધથી કાઢ્યા અને તરત જ તે તરફ જે તરફથી દેવીના શબ્દો એટલે કે અવાજ આવતો હતો એ તરફ બધા અસુરોને લઈ અને દોડ્યો. ત્યાર પછી તે મહિષાસુર અને તેના સૈન્યે તે સમયે દેવીને એવા જોયા કે જેણે પોતાની કાંતિથી ત્રણેય લોકને વ્યાપ્ત કરેલા છે. ચાલવાથી પગના દબાણથી પૃથ્વી નમી ગયેલી છે અને માથાના મુગટના અગ્રભાગથી આખું આકાશ ઉલ્લેખિત એટલે કે તેજસ્વી થઈ રહ્યું છે. જેના ધનુષ્યની પણસ ખેંચવાના ટંકારવે સાતે પાતાઓ ખળભળી ઉઠ્યા છે. દસે દિશાઓમાં હજારો હસ્તેથી વ્યાપેલા તે દેવીને મહિષાસુરે જોયા. હજારો હાથવાળું રૂપ દેવીએ તે વખતે લીધું, જેમ વિશ્વરૂપ દર્શનમાં બતાવે છે. તતઃ પ્રવૃત્તે યુદ્ધમ તયા દેવ્યા સુરદ્વિષામ શસ્ત્રાસ્ત્રે બહુધા મુક્તૈ આદિ પિત દિગંતરમ. દેવીને જોતા જ દેવદ્વેષી દાનવોએ દેવી સાથે યુદ્ધ કરવાનું શરૂ કર્યું. યુદ્ધમાં અનેક પ્રકારે ફેંકાતા શસ્ત્રો અને આયુધોથી દસે દિશાઓ પ્રકાશવા લાગી. મહિષાસુરનો સેનાપતિ ચિક્ષુર અને ચતુરંગી સેનાથી યુક્ત એવો ચામર એટલે ચિક્ષુર અને ચામર આ બંને અસુરો ચતુરંગી સેનાથી યુદ્ધ કરવા લાગ્યા. ચતુરંગી એટલે કે ચાર રંગ નહીં, બે લાલ, પીળો, લીલો, ગુલાબી રંગવાળો છે. ચતુરંગી એટલે હાથી, ઘોડા, રથ અને પાયદળ આ ચાર પ્રકારના સૈનિકો સાથેનું યુદ્ધ, આખું જે લશ્કર એને ચતુરંગી સેના કહેવામાં આવે છે. આ પ્રમાણે 60,000 રથોથી યુક્ત એવો મહાસુર ઉદગ્ર અને 1 કરોડ રથોથી યુક્ત એવા મહાહનુ, આમ બે દૈત્યો પણ યુદ્ધમાં જોડાયા. આમ એક પછી એક એને જે મદદ કરવાવાળા છે એ લોકો ધીમે ધીમે આવવા માંડ્યા કે હવે આપણે જવું પડશે. 5 કરોડના યુદ્ધના સાધનો, રથ આ બધા સાથે અસીરોમા નામનો મહાઅસુર અને 60 લાખ રથો સાથે બાષ્કળ નામનો અસુર, આમ બંને જણા રણ સંગ્રામમાં યુદ્ધ કરવા જોડાયા. અપાર હાથી ઘોડાથી મીટાયેલો 1 કરોડ રથ સાથે પરિવારિક નામનો અસુર યુદ્ધમાં લડવા આવ્યો. વળી પાછો બેડાલાખ્ય નામનો અસુર 5 લાખ રથો સહિત યુદ્ધ માટે આવ્યો. આપણે અત્યારનું યુદ્ધ જોઈને ગભરાઈ જઈએ છીએ, પરંતુ આ બધું વાંચ્યું નથી. એટલે કારણ કે આપણા સનાતન ધર્મે શસ્ત્રની અને શાસ્ત્રની બંનેની પૂજા કરવાનું કહ્યું છે. પરંતુ આપણે હિંસા ન કરવી જોઈએ એવો વચમાં એક આખો પ્રવાહ આવ્યો અને અહિંસા કરવાનું આપણને શીખવાડવામાં આવ્યું. અહિંસા પરમો ધર્મ એટલે શસ્ત્રો બાજુ પર મૂકી દીધા. આજે પણ નવચંડી વખતે મહારાજ પૂછે કે તલવાર છે ઘરમાં? ના, કે છેલ્લે પેલું વધ કરવાનું હોય, પૂરા પોળવાનું. તક ના, તમે લેતા આવજો. એટલે ખરેખર પહેલા દરેકના ઘરમાં તલવાર હતી. મારા ઘરમાં છે હજુ. એટલે દરેકના ઘરમાં તલવાર હતી તે વખતે, કારણ કે શસ્ત્રોની પણ જરૂર પડતી હતી. જ્યારે સોમનાથનું એ કરવા માટે મોહમ્મદ ગઝની આવે છે ત્યારે ત્યાંના બ્રાહ્મણોએ એનો સામનો કર્યો છે, યુદ્ધ કર્યું છે. અને એવું કહેવાય છે કે મરી જ્યારે બ્રાહ્મણો શહીદ થઈ ગયા ત્યારે એમનો જે યજ્ઞોપવિત જનોઈ હતા એનું વજન ટનબંધી હતું. એટલે કેટલા બધા બ્રાહ્મણો લડ્યા છે તે વખતે. પરંતુ આ બધા શસ્ત્રો આપણે સાંભળ્યા જ નથી. એટલે અત્યારના થોડાક શસ્ત્રો જોઈને આપણે ગભરાઈ જઈએ છીએ. પરંતુ એના કરતાં પણ કેટલાય ઘણા શસ્ત્રો આ દેવી પાસે અને દેવીની સામે આવ્યા હતા. વળી પાછો બેડાલાખ્ય નામનો અસુર 5 લાખ રથો સહિત યુદ્ધ માટે આવ્યો. આ સમયે તે સિવાય અન્ય અસુરો પણ 10-10 હજારોની અનેક સંખ્યામાં રથ, હાથી, ઘોડા સાથે રણ સંગ્રામમાં દેવીની સાથે યુદ્ધ કરવા આવવા લાગ્યા. આ પ્રમાણે મહિષાસુર યુદ્ધ ભૂમિમાં કરોડો હાથી, ઘોડા અને રથોવાળા અસુરોથી મીટાયેલો બન્યો. હંમેશા દુર્જનોના પક્ષે માણસો વધારે છે, એ લોકોની મેજોરિટી હોય, સજ્જનોની સંખ્યા ઓછી હોય. આપણે પણ જોઈએ કે જ્યાં આગળ લડાઈ ચાલતી હોય ત્યાં લોકો ભેગા થઈ જાય. સત્સંગ હોય ત્યાં આપણે બોલાવવા પડે કે આવો ને થોડી વાર. એટલે દુર્જનોની સંખ્યા હંમેશા વધારે જ રહેવાની અને સજ્જનોની સંખ્યા ઓછી રહેવાની. એ આ પ્રમાણે કરોડો હાથી ઘોડાથી વિખરાયેલો મહિષાસુર એકદમ ઉન્મત્ત બની ગયો. આ મહિષાસુર તોમર, ભિંદીપાલ, શક્તિ તથા મુસળ, ખડગ, પરશુ અને પટ્ટિસથી દેવીની સાથે યુદ્ધ કરવા લાગ્યો. કેટલાક અસુરો છૂટી શક્તિ ફેંકવા લાગ્યા, કેટલાક પાસો ફેંકવા લાગ્યા અને કેટલાક ખડગના છૂટા પ્રહારથી દેવીનો નાશ કરવા માટે તૈયાર થયા. દાનવોએ શરૂ કરેલ પ્રહાર પછી પોતાના શસ્ત્રાસ્ત્ર વરસાવતા તે ચંડિકા દેવી, કારણ કે શરૂઆત પહેલા એમને કરવા દીધી એટલે દેવોએ શરૂ
ના કર્યું. અસુર એટલે માતાજીએ, પણ દાનવોએ શરૂ કર્યું યુદ્ધ. એટલે ચંડિકા દેવી સઘળા દાનવોના શસ્ત્રો અને અસ્ત્રોનું પોતાના શસ્ત્રોથી લીલા માત્રથી જ છેદન કરવા લાગ્યા. એમને કંઈ હાથ લાવો કે કંઈ કરવું પડે નહીં, ખાલી આમ આંખ ફેરવે તો પણ એનું છેદન થઈ જાય. દેવર્ષિઓ જેની સ્તુતિ કરી રહ્યા છે તેવા પ્રસન્ન મુખવાળા ઈશ્વરીએ દાનવોના દેહ પર શસ્ત્રો તથા અસ્ત્રો છોડવા માંડ્યા. દેવીનું વાહન જે સિંહ હતો તે પણ અત્યંત ક્રોધિત બની પોતાની કેસવાળી કંપાવતો વનમાંનો અગ્નિ જેમ સર્વનાશ કરે તેમ દાનવોના સૈન્યમાં ફરવા લાગ્યો. આ દેવોના જે કંઈ વાહનો હોય છે, ગરુડ હોય, સિંહ હોય, મયુર હોય, એ માત્ર બેસવા માટે કે આપણે કાર તરીકે ડ્રાઇવિંગ માટે જ કામના નથી હોતા. યુદ્ધ વખતે એ પોતે પણ યુદ્ધમાં ઉતરે છે અને પોતાના માલિકને એટલે કે દેવને બચાવવાનો પ્રયત્ન કરે છે. રણભૂમિમાં અંબિકા દેવી યુદ્ધ કરતા કરતા જેટલા નિશ્વાસો નાખતા એટલે કે શ્વાસ છોડતા હતા એટલા ગણો એ જ સમયે હજારોની સંખ્યામાં ઉત્પન્ન થતા હતા. રાક્ષસના તો એટલા સ્ત્રી છે, હવે એને કંઈ એમની પાસે સૈન્ય ન હોય. એ પહેલાં મહિષાસુરની કથામાં દેવી ભાગવતમાં આવે છે, અહીંયા નથી, પણ મહિષાસુરનો જ્યારે જન્મ થયો ત્યારે ત્યાર પહેલાંના પિતાએ રંભ અને કરંભ એ લોકોમાંથી રંભ, અને એમણે એવું માગેલું કે મને એવો પુત્ર આપો કે કોઈથી ના મળે અને બધાને હરાવી દે, અને એટલે એને મહિષાસુર ઉત્પન્ન થયો છે. મહિષાસુરે બ્રહ્માની સ્તુતિ કરી, બ્રહ્માનું તપ કર્યું, અને એને બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે એવું વરદાન માંગ્યું કે મને અમરત્વ આપો, મને કોઈ મારી ના શકે. બ્રહ્માજી કે ભાઈ જો અમરત્વ આપવાનું તો મારા હાથમાં નથી. ઇવન ભગવાન પણ મનુષ્ય બનીને જાય તો એમણે પણ આ દેહ છોડીને જવું પડે, એટલે એના સિવાય બીજું કંઈ માંગ. તો કે સારું, હું કોઈ દેવોથી, દાનવોથી, માનવોથી, પુરુષોથી કોઈથી ના મળું. તાકે સારું, તો કોઈથી નહીં મળે, પણ સ્ત્રીથી મળીશ. તાકો સ્ત્રીમાં શું હવે, હું આવા દેવો દેવા ઇન્દ્રને બધાને તાબે કરી શકતો હોઉં તો સ્ત્રીથી મળીશ, વાંધો નહીં કે હું સ્ત્રીથી મળીશ. એટલું એ મહિષાસુરને બ્રહ્માજીએ કહ્યું હતું, તું માત્ર સ્ત્રીથી મળીશ. અને આ સ્ત્રી એટલે કે મહાદેવી આપણે જેને અત્યારે ગુણગાન ગાઈ રહ્યા છે. એટલે અંબિકા દેવી યુદ્ધ કરતા કરતા એકલા હતા, પરંતુ હજારોની સંખ્યામાં ગણો ઉત્પન્ન થવા લાગ્યા. દેવીના આ ગણો દૈવી શક્તિથી ઉત્તેજિત થયેલા હોવાથી પરશુ, ભિંદીપાલ, તલવાર, પટ્ટીસ વગેરે દ્વારા યુદ્ધ કરતા દાનવ ગણોનો નાશ કરવા લાગ્યા. દાનવ ગણોનો નાશ થતો જોઈ દેવી ગણોના કેટલાક શંખ વગાડવા લાગ્યા, કેટલાક યુદ્ધ મહોત્સવમાં માલના મૃદંગ વગાડવા લાગ્યા. તે સમયે દેવીએ ત્રિશૂળ, ગદા, શક્તિ, વૃષ્ટિ અને અપરિમિત ખડગો વગેરેથી સેંકડો મહાસુરોનો નાશ કર્યો. ઘંટનાદે મોહિત થયેલ કેટલાક અસુરોને ભૂમિ પર પછાડ્યા અને કેટલાકને પાસે બાંધીને એટલે કે દોરડાથી બાંધીને ખેંચ્યા. તીક્ષ્ણ ખડગ વડે કેટલાકના અંગના બે કટકા કર્યા અને કેટલાકના શરીર ગદાના માળથી છૂંદાયેલા પૃથ્વી પર પડ્યા. કેટલાક તો મુસલના માળથી લોહીઓ આપવા લાગ્યા. કેટલાકની છાતીઓ ત્રિશૂળે ચિરાઈ જતા જમીન પર પડ્યા. રણ સંગ્રામમાં સેનાની આગળ આવેલા કેટલાકના આખા શરીરો બાણથી છવાઈ ગયેલા હોવાથી તે દેવ શત્રુઓ પોતાનો પ્રાણનો ત્યાગ કરવા લાગ્યા. કેટલાક દાનવોના હાથો છેદાયા, કેટલાકના ગળા કપાયા, કેટલાકના મસ્તકો ભૂમિ પર પડ્યા અને કેટલાક કમરેથી કપાઈ ગયા. કેટલાકની જાંઘો કપાતા જમીન પર પડ્યા, કેટલાકની એક આંખ, એક હાથ, એક પગ વગરના થયા અને કેટલાકના તો વળી બે ફડચા પણ થઈ ગયા. છિન્નેપી ચાંદે શિરસી પતિતા પુનરુત્થિતા નૃપુશ્ચા પરે તત્ર યુદ્ધે તુર્યલયાશ્રિતા. મસ્તક જુદા પડવાથી ભૂમિ પર ઢળી પડેલામાંના કેટલાક તો ફરીથી મસ્તક ઉઠાવીને ધારણ કરીને પાછા લડવા લાગ્યા. તો થોડી વાર જે 5-10 મિનિટ પેલું ચાલ્યું કે રુધિરાભિસરણ તંત્ર, એટલે ફરીથી પાછા દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા. આ સંગ્રામમાં કેટલાક અસુરો લયપણાને પામેલા છતાં ફરી મસ્તક ધારણ કરી હાથમાં ખડગ, શક્તિ, ખંજર વગેરે આયુધ પકડી નાચવા લાગ્યા. તેમજ કેટલાક તો ભાઈ દેવીને તિષ્ઠેથી એટલે કે ઊભી રહે એવી રીતે ટૂંકારથી બોલાવા લાગ્યા. માતાજીને પાછળ પડ્યા, ઊભી રહે તિષ્ઠેથી ભાષંતો દેવી મન્યે મહાસુર, આવી રીતે ટૂંકારથી મૂર્ખાઈના શબ્દો બોલવા લાગ્યા. આ મહાસંગ્રામમાં દાનવ સૈન્યનો તથા રથ, હાથી, ઘોડાનો એટલો બધો નાશ થયો કે તે વડે બધી ભૂમિ છવાઈ ગઈ અને તેથી સ્થાન એકદમ અગમ્ય થઈ પડ્યું. તે સ્થળે દાનવોના સૈન્યની મધ્યમાં તો તેમનું જ સૈન્ય હાથી, ઘોડા વગેરેનો કચ્ચર ઘાણ વળી જવાથી લોહીની મોટી નદીઓ વહેવા લાગી.
જેમ અગ્નિ લાકડાના મોટા ઢગલાને તણખલાની માફક માની સહેજમાં મારી શકે છે, એમ આ અંબિકા દેવીએ દાનવ સૈન્યને જોત જોતામાં નાશ કરી નાખ્યો. હંમેશા એટલી અહિંસા જરૂરી નથી. અહિંસાના સ્થાપન માટે કરવામાં આવેલી હિંસા પણ યોગ્ય છે એવું શાસ્ત્ર કહ્યું છે. અહિંસાનું સ્થાપન કરવું હોય તો હિંસા કરવી પડે. એટલે આપણા શાસ્ત્રોમાં કેટલાક લોકો એમ કહે કે તમારા શાસ્ત્રોમાં તો મહાભારત વાંચો કે ગીતા વાંચો કે આ દેવી ભાગવત વાંચો કે સપ્તશતી વાંચો, એમાં મારીને કાપી જ આવે છે, હિંસા જ આવે છે. પરંતુ એ અહિંસાનું સ્થાપન કરવા માટેની હિંસા છે ને તે જરૂરી છે એવું આપણા શાસ્ત્રોએ કહેલું છે. આ સમયે દેવીનો સિંહ પણ મસ્તક ડોલાવતો મોટી ગર્જના કરીને જાણે દાનવોના શરીરમાંથી પ્રાણ વીણતો ન હોય તેમ કરવા લાગ્યો. સિંહ પણ આ રીતે એકદમ એક્ટિવ થઈને બધાને મારવા લાગ્યો. દેવીના વિશ્વાસે ઉત્પન્ન થયેલા ગણોએ પણ દાનવો સાથે એવું મહાન યુદ્ધ કર્યું કે જેથી સ્વર્ગના દેવતાઓએ હર્ષ પામીને તેમના પર પુષ્પની વૃષ્ટિ કરી. ઇતિ શ્રી માર્કંડે પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મ્યે મહાસુર સૈન્ય વધો નામ દ્વિતીયોધ્યાય. આ પ્રમાણે માર્કંડે પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથાના દેવી મહાત્મ્યમાં મહિષાસુર સૈન્ય વધ એ નામનો બીજો અધ્યાય પૂર્ણ.